નમસ્કાર મિત્રો, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વાવણી લાયક વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લાના તળાજા, મહુવા અને જેસર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સાબરકાંઠા, હિંમતનગર, નવસારી, વલસાડ, સાપુતારા, ડાંગ, આહવા વગેરે પ્રાંતિજ, ધરમપુર, ઉમરગામ, અરવલ્લી, મોડાસા, પંચમહાલ સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હવે આગામી 12 કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરવી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ. તો મિત્રો, સૌરાષ્ટ્રમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ જિલ્લાના પણ અમુક વિસ્તારો સાથે ગીર સોમનાથ જિલ્લાના પણ છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 12 કલાક દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે. કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ કરતાં પણ થોડો વધારે વરસાદ પડી શકે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાત વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, ગોધરા, પાવાગઢ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હજુ પણ આગામી 12 કલાક દરમિયાન આગાહી પ્રમાણે અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. આ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની પણ શક્યતા છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ વિસ્તારો છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધારે છે. આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવો વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે. મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગામી 12 કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જામી શકે. આગાહી પ્રમાણે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વરસાદ છે કે નહીં, તાપ છે કે તડકો છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા